આ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે. છોકરો રોજ ચંદ્રને જોયા કરતો. ચંદ્ર ઊંચા વાદળોમાં બેસીને લાંબા ઝાડ ઉપર ઠેકીને દરરોજ રાત્રે દૂરના પર્વત તરફ જતો અને છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી એ જોયા કરતો. ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધી વધીને મોટું ગોળ મટોળ થતું. પછી પાછું ધીમે ધીમે નાનું થઈ જતું અને આખરે એક રાત્રે છું થઈ જતું. છોકરાને થતું, ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે, ગમગીન હોય ત્યારે ઘટે છે. ચંદ્ર શાથી રાજી થતો હશે, શાથી ગમગીન થતો હશે, એનું છોકરાને અચરજ હતું. ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત ઉપર જતો હશે, એનું એ છોકરાને કૌતુક રહ્યા કરતું. કોક વાર ચંદ્ર સાથે વાતો કરતો. વળી સામે તારા પોતાની વાતો કરતા. એ સૌના સંવાદથી કોઈ વાર વાદળ ખડખડાટ હસી પડતા. કોઈ વાર તારાઓના હોઠ હાલતા અને ચંદ્ર મુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો જણાતો. કોઈ વાર વાદળ પણ ચંદ્રની અડોઅડ ચાલતા અને દૂરના પર્વત ઉપર જઈ શ્વાસ ખાતા. છોકરાને વાદળોનું પણ અચરજ થતું. વાદળ રોજ દેખાતા, દિવસ હોય કે રાત. દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો અને વાદળ સૂરજે ફેંકી દીધેલા રંગરંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા ઘેલા થઈને નાચતા, આકાર બદલતા. સૂરજ રોજ પહાડ પાછળથી બહાર આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો. છોકરાને થતું, સૂરજ, ચંદ્ર, તારા, વાદળ બધા ક્યાં સૂતા હશે, શાની વાતો કરતા હશે? આ છોકરાને થતું કે દૂરના પર્વત ઉપર રહેતા માણસોને એ બધી ખબર હશે. છોકરાને થતું, વાદળ સાથે રમનારા, તારાઓ સાથે ઠઠ્ઠો કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા, દૂરના એ પર્વત ઉપર રહેનારા કેવા હશે? એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત ઉપર જવાનું મન થયું. એને થયું, પર્વત ઉપર જવાથી એને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે. છોકરાને થયું, ઘરની બારીમાંથી બધું દેખાતું નથી. એટલે છોકરો પથારીમાંથી બેઠો થઈને ઘરની બહાર નીકળી દૂરના પર્વત તરફ ચાલવા લાગ્યો. બારીમાંથી પર્વત બહુ દૂર નહોતો લાગતો, પણ છોકરો જેમ જેમ એની તરફ જતો ગયો તેમ તેમ એ જાણે દૂરને દૂર ખસતો ગયો. છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. પર્વત ઉપર ચડીને એને બધું જોવું હતું. ઉત્સાહમાં આવીને છોકરો દોડવા લાગ્યો. એના પગ દુખવા માંડ્યા, પણ એ હસતા હસતા દોડતો રહ્યો. આ જંગલો પાર થાય એટલે બસ પર્વત પાસે પહોંચી જવાશે. એના કપડાં ખરડાવા માંડ્યા, શ્વાસ ભરાઈ આવ્યો અને આંખમાંથી પાણી ઝરવા માંડ્યું. પણ પર્વત ઉપર જઈને તો નિરાંતે સૂવાનું જ હતું. વાદળ સાથે જમવાનું હતું અને ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી. ત્યાં રહેતા રસિક લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની હતી. વૃક્ષોમાંથી કોઈ વાર પાણી ચૂતું. કોઈ વાર કોઈ પાંદડાની કિનારી ઉપર પાણીનું ઝીણું ટીપું ઝવેરાતની જેમ ચમકતું. છોકરાને હતું કે પહાડ ઉપર જઈને સઘળું સમજીને કદાચ સવાર પહેલા ઘરે પાછા આવી જવાય. બારીમાંથી પાછા ચંદ્ર, તારા, વાદળ અને સૂરજ જોઈને સમજણપૂર્વક
રાજી થઈ શકાય. છોકરાને થયું કે કદાચ સૂરજ પણ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે. છોકરાને થયું પર્વત ઉપર જઈ સૂરજને ચત્તોપાઠ સૂતા સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા આવશે. આખરે પર્વત આખે આખો સામે દેખાવા માંડ્યો. છોકરો દોડતો ગયો. પર્વત મોટો ને મોટો થતો ગયો. તળેટી આવતા એણે પર્વત ઉપર વીંટળાયેલા વેલા જોયા. વેલા પકડી એ ચડવા માંડ્યો. પર્વત સૂતો હતો, પણ શિખર ઉપર માણસો હજી જાગતા હશે. નહીતર કોને પૂછશે પોતે? છોકરો ઝાડી ઝાંખરા પકડીને ચડતો ગયો. કોઈ વાર કોઈ નાનકડું પાંદડું એની મુઠ્ઠીમાં પાણી થઈ જતું. પહાડ ઉપર એણે ઘણા પ્રાણીઓના પગેરા જોયા. છોકરાને થયું એનું પગેરું વગડાઉ પ્રાણીઓ જોશે, કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે. જોત જોતામાં અડધે પહોંચી ગયો છોકરો હાંફતો. એના ગાલ ગરમ થઈ ગયા હતા. પરસેવો નીતરતો હતો. હવે થોડી વારમાં ટોચે જઈને પોતાની બારી જોશે. બારીમાં મૂકેલા રમકડાને હાથ ફેલાવી જે કરશે. ચંદ્રને પૂછશે તને શાનું દુઃખ છે? સૂરજને કહેશે રાત્રે ક્યાં જાય? આખરે ટોચ આવી. ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા. આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા. ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા. છોકરાને લાગ્યું કે પર્વતની ટોચ ઉપરથી નાનકડા છોકરા ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈને ચંદ્રનો ભેટો કરવાના વિચાર કરતા હશે. પવન ફૂંકાતો હતો. બકરા શાંતિથી કિલ્લે બંધાઈ સૂતા હતા. તાપણાની આસપાસ બેઠેલા માણસો ઘરબારની વાતો કરતા હતા. ચંદ્ર ઊંચે જ હતો અને તારા એથીએ ઊંચે. તારા કવિતા બોલતા હતા. વાદળ તાળી પાડતા હતા. ટોચ ઉપરના પથ્થર અહીંથી મોટા દેખાતા હતા. પહાડની આસપાસ બીજા પણ નાના નાના ગામ દેખાતા હતા. દૂર દૂર બીજા પર્વત પણ દેખાતા હતા. બધી ખીણોમાં અને બધા પર્વતો ઉપર નાના નાના ઘર હતા અને એની બારીઓમાં નાના નાના છોકરા હતા. છોકરો જે જોવા અને જાણવા આવેલો એ કંઈ અહીં નહોતું. છોકરાને એનો રંજ ન થયો. પર્વત ઉપર આવી ગયા પછી હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી. છોકરાને એનો રંજ ન થયો. સઘળું અચરજ ચાલ્યું ગયું. હવે કંઈ અચરજ ન રહ્યાનો એને રંજ થયો.